આ ચોકલેટ કોને ખાધી હશે? મેં ફ્રીઝરમાં મૂકી હતી. હા અમે તમારી ચોકલેટ નથી ખાધી કાંઈ. મેં તને કીધું કે તે ખાધી હે એમ. મારી સામે જોઈને હું કે? ના ના ના, તું સામેથી દોઢો થયો એટલે તે જ ખાધેલી હોવી જોઈએ. ના ભાઈ ના, અમે નથી ખાધી કાંઈ તમારી ચોકલેટ. અમે સ્વાભિમાની માણસ છીએ, કોઈનું ખાતા નથી પૂછ્યા વગર. નામ ન ચડાવ તો મારા ખોટા લે. તો કોને ખાધી હશે? મમ્મીએ ખાધી હશે. મમ્મી કોઈ દી ખાય? તને શરમ આવે હે બોલતા છે જે? હું તો એમ વિચારતો હતો કે હું રોજ એક ચોકલેટ લાવીશ ને હું મારો નાનો ભાઈલો બે અડધી અડધી ખાઈશું, પણ હવે આપણા ઘરમાંથી કોઈક ખાઈ જાય એટલે હવે હું કોઈ દિવસ નહીં લાવું. હા તે નો લાવતો હવે કોઈ દિવસ. અને લાવી હોય તો વાંધો નથી, હું ધ્યાન રાખીશ તમ તારે. ના ના, ખોટી તારી ઉપાધિ રાખવી ને એટલે નહીં લાવું. ના ના હવે વાંધો ન આવે, તમ તારું ધ્યાન રાખીશ ફૂલ. પછી કઈ ના રે ના, આવી એવું કઈ લાવી નથી. અને નો લાવી તો કઈ નહીં, બરોબર? આમે ચોકલેટ ખાવાથી દાંત હળી જાય, અમારે ખાવી નથી ચોકલેટ. હા તો સરસ લ્યો. આજ હું એક ચોકલેટ લાવ્યો તો, પણ હવે તારા તો દાંત હળી જાય ચોકલેટ ખાવાથી, એટલે હું એકલો ખાઈ લઉં. વાવ, ઈ તબાકડું સલકાણું જો. એલા એ આ કેથી આવી ગયું? બદલાય બીજું બદલાય. બાપા બહુ ભરી ગયું આ તો.